રાજકીય પક્ષમાં કામ કરવું અને રાજકારણમાં આવવું એ મારા માટે ગૌણ વસ્તુ હતી, પણ રાજકારણમાં એટલા માટે આવી હતી કે પ્રજાના કામો કરવા અને પ્રજાના કામો કરી અને પ્રજાને સંતોષ આપી અને એનો વિકાસ કરવો। હું કેટલાય વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સાથે કામ કરતી હતી, કેટલાય વર્ષે મેં એનું બલિદાન પણ આપ્યું છે। ઘણીવાર મેં સજેશન પણ કર્યા છે કે આવું કરવાથી આટલું સરસ થઈ શકે, આવું કરવાથી આટલું સરસ થઈ શકે। મારા રાષ્ટ્રીય નેતૃત્વને ઇવન દિલ્હી લેવલનું હોય કે પ્રદેશ લેવલનું નેતૃત્વ હોય કે મારા સાથેના કલિગ્સ ધારાસભ્ય હોય કે જેને હું માનતી હોય, સિનિયરને જેને હું રિસ્પેક્ટ કરતી હોય, એવા ધારાસભ્યને મેં વારંવાર રિક્વેસ્ટ પણ કરેલી હતી કે ભાઈ અમારું મહેસાણામાં બહુ ડખા છે, અમારે ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે કોઈ તાલમેલ નથી, કોઈ નેતૃત્વ નથી, અમે લોકો ગુંગળામણ ધારાસભ્ય ગુંગળામણ અનુભવીએ છીએ, અમને લોકોને ફોન કરીને બોલાવવામાં આવતા નથી, અમારે સ્ટેજ ઉપર સ્થાન હોય તો અમારે ખુરશીઓ શોધવાની, પ્રોટોકોલ પ્રમાણે ખુરશી મળવી જોઈએ ધારાસભ્યને, એ તો તમે મીડિયાવાળાઓ પણ સમજો છો, તો અમારે ખુરશીઓ શોધવાની હોય। આવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું નેતૃત્વ પ્રદેશ લેવલના લોકો નીચે કયા પ્રકારનું એમનું સેટિંગ કરવા માટે, એમની જી હાજરી કરવા માટે એવું સેટિંગ કરે કે જેથી અમારી ચૂંટાયેલી પાંખ અને સંગઠનને તાલમેલ બેસતું નહોતું, અમે કામ કરી શકતા નહોતા। પ્રજાના હિત માટે કામ કરવું હોય, કોઈ સંમેલન કરવું હોય તો અમે કોઈ ડિસિઝન લઈ શકતા નહોતા અને વારંવાર 1 વર્ષથી મેં સતત દિલ્હી 3 વાર ગઈ, રાહુલજીનો રાજીવ સાતવજીનો મેં ટાઈમ લઈને 3 વાર મળી, બઘેલજીને મળી, ચાવડાજીને મળી, બધી જ કોઈ જગ્યા મેં બાકી રાખી નથી કે ભાઈ હવે એવું તો કંઈક કરો કે ચૂંટાયેલી પાંખ અને સંગઠનને તાલમેલ થાય તો અમે કંઈક સારા કામ પ્રજા માટે કરી શકીએ અને પાર્ટીને પણ કંઈક લાભ થાય। પણ મેં એક શિક્ષિત વ્યક્તિ છું, પ્રોફેસર છું, ક્લાસ 2 અધિકારી હતી, એમાંથી રાજીનામું મૂકી અને લડી, લોકોના કામો કરવા માટે લડી। ત્યારે મને એટલી તો ખબર પડે કે નેતૃત્વ જ્યાં નેતૃત્વ ન હોય, જ્યાં ડિસિપ્લિન ન હોય, જ્યાં નિર્ણય શક્તિ ન હોય ત્યાં ક્યારે સફળતા મળે નહીં। એટલે મેં અંદરથી વિચાર્યું, આત્મમંથન કર્યું। ઘણા સમયથી મેં વચ્ચે બી એક ચીમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું મારા 2-3 ધારાસભ્યોને કે આવું ને આવું કરશે તો હું ધારાસભ્યમાંથી રાજીનામું આપી દઈશ। ત્યારે મારા કલિગ્સ મને સમજાવીને લઈ ગયા અને કે નાના બેન તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું, પણ 1 વર્ષ થયું અમારા કોઈ પ્રોબ્લેમ સોલ્વ કર્યા નહીં। આવા તો ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં નારાજ છે અને એ નારાજગી મારા જેવા 36ની છાતીવાળા હોય તો બહાર લાવી શકે ને આ રજૂઆત કરી શકે, કારણ કે પ્રજાના માટે કામ કરવા નીકળ્યા છીએ। રાજકારણ તો 2 નંબરની વસ્તુ છે, ભાજપ ને કોંગ્રેસ। અમે પ્રજાના કામો માટે બહાર નીકળ્યા છીએ, સોશિયલ વર્ક માટે બહાર નીકળ્યા છીએ। એક ક્લાસ 2 અધિકારી તરીકે નોકરી કરતા કરતા કંઈક સારું કામ કરીશું, કંઈક શિક્ષણ મંત્રીના અભરખા લઈને નીકળ્યા હતા અને કંઈક સારા કામ કરવા માટે નીકળ્યા હતા। ત્યારે જ્યારે કશું જ દેખાય જ નહીં, જ્યાં ઝીરો જ દેખાય ત્યારે અચાનક એવું આત્મમંથન કરીને મેં આ નિર્ણય લીધો છે। ઘણા બધા ઇસ્યુ આની સાથે બધા મેચ કરવાના પ્રયત્નો કરશે, પણ હું તો હંમેશા સ્પષ્ટ વક્તા રહી છું અને સ્પષ્ટ વક્તા રહીશ જ, કારણ કે મારે હું ઘણા મીડિયા હું શું કામ કરું છું એ બતાવવા માંગતી નથી। હું જે કામ કરતી હતી એ જ્યારે ધારાસભ્ય હતી ત્યારે મારા લેવલે જે મારી ફરજમાં આવતું હતું એ બધું કામ હું કરતી જ હતી અને દિલથી કરતી હતી, પરંતુ જ્યાં અવગણના થતી હોય, જ્યાં માન સન્માન ના જળવાતું હોય ત્યાં ચાણક્યએ પણ કહ્યું છે અને અમારી શિક્ષકના સન્માનની વસ્તુ જ્યારે આવે ત્યારે બહુ અમારા માટે બહુ અઘરી વસ્તુ હોય છે કે સન્માનના ભોગે તો અમે બધું જ ભોગ આપી દઈએ। ત્યારે એક ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપવાનું જો મેઇન કારણ હોય તો અમારા નેતૃત્વની ખામી, નેતૃત્વ શક્તિની ખામી, અમારી ડિસિપ્લિનની ખામી અને નિર્ણય શક્તિની ખામી। સીધો આરોપ અમિત ચાવડા સામે છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે છે, તમારો સીધો આરોપ કોણે ગેરવર્તન કર્યું, કોણે તમારું અપમાન કર્યું અને શું અપમાનની વાત નથી ભાઈ, અપમાન એવી રીતે થતું નથી કે ભાઈ કોઈને ગાળો, સન્માન નથી જળવાતું, કઈ રીતે સન્માન જળવાવું એનો મીનિંગ તમે વસ્તુ કે કોઈ બી પાર્ટી હોય અને પાર્ટીની અંદર ડિસિપ્લિનથી કામ થતું હોય, ડિસિપ્લિન એટલે પ્રોટોકોલથી કામ થતું હોય, ડિસિપ્લિનથી નિર્ણય લેવામાં આવતા હોય, 1 વર્ષથી નિર્ણય લેવામાં ન આવે, 1 વર્ષથી કોઈ ડિસિઝન અમે જે રજૂઆત કરી હોય એનું કોઈ ડિસિઝન ના આવે, અમે કહીએ કે અમને આવું કંઈક પ્રોબ્લેમ છે તો એનું કોઈ સોલ્યુશન ના આવે, તો એવા નેતૃત્વથી એના નેતૃત્વ નીચે કામ કરીને
પ્રજાનું કે અમારું શું કલ્યાણ થાય? આશાબેન, નેતૃત્વ એક નામ આપો. પ્રદેશ પ્રમુખની વાત કરો છો તમે. પ્રદેશ પ્રમુખ મેં કોઈ નેતૃત્વને બાકી રાખ્યું નથી. ઇવન દિલ્હી લેવલનું નેતૃત્વ હોય ત્યાં પણ હું 3 વખત મળી આવી છું, અને ઇવન પ્રદેશ લેવલનું નેતૃત્વ હોય ત્યારે પણ મેં કોઈ જગ્યાએ મારી રજૂઆત કરવાની બાકી રાખી. આશાબેન, એ પ્રશ્ન તમે જે રીતે તમે જ બોલ્યા કે ક્લાસ 2 ની નોકરી છોડીને બહાર નીકળ્યા હતા સેવા કરવા માટે, અને કંઈક ને કંઈક ભણેલા ગણેલા છો, તો શિક્ષણ મંત્રીના પણ અભરખા સાથે નીકળ્યા હતા. શું ભાજપમાં જોડાઈને આ અભરખા પૂરા કરશો જે રીતે કુંવરજીભાઈ બાવળિયાને કેબિનેટ? મેં કોઈ ભાજપના કોઈ મંત્રી જોડે કે કોઈ જોડે મેં કોઈ બેઠક કરી નથી. આ મારું પોતાનો નિર્ણય છે. મેં કોઈ ભાજપમાં જોડાવાની કે કોઈ પક્ષમાં જોડાવાનો કોઈ નિર્ણય કર્યો નથી, અને આજ દિન સુધી કોઈ એવો નિર્ણય તમને કોઈએ કહ્યું હોય કે આશાબેનને જોડાવાનો નિર્ણય કર્યો તો તમે મને પ્રશ્ન પૂછી શકો. આશાબેનની શું આશા કોંગ્રેસની અંદર પૂરી ન થઈ? જે આશાબેનની એ જ આશા હતી કે એક ડિસિપ્લિન મેન્ટેન થાય, એક સારી પાર્ટી તરીકે કોંગ્રેસ ઉભરાઈ આવે, અને લોકોના જનહિતના એવા કામો કરીએ કે જેથી જે અમારી ડાઉન પાર્ટી થઈ ગઈ છે એને આપણે ઊંચા લેવલે લઈ જઈ અને લોકોના સારા કામો કરી શકીએ. આ એક ભાવના હતી. તમે રાહુલ ગાંધીને પણ પત્ર લખ્યો છે અને રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. કયા મુદ્દાઓ ઉપર તમે આ સવાલો ઉઠાવ્યા છે? રાહુલ ગાંધી, વારંવાર હું તમને કહું છું કે અમે જ્યારે રાષ્ટ્રીય લેવલે અમને રાહુલજી જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં મળે, પણ જ્યારે અમે રાજીવ સાતવ જોડે વાત કરતા હોય ત્યારે રાજીવ સાતવ રાહુલજી જોડે ડિસ્કશન કરતા હોય છે. મારા જેવા ઘણા ધારાસભ્યો પણ આ ડિસ્કશન રાહુલજી જોડે કરતા હોતા હશે, પણ અમને હજુ સુધી ઉપરના લેવલથી પણ કોઈ ડિસિઝન મળ્યું નહોતું, અને એટલા માટે અમારે આ કડવા નિર્ણય લેવો. બેન, ધારાસભ્ય તરીકે તમારા કામ સરકાર કરે, તમે કહો છો કે તમારા કામ નથી થતા, ધારાસભ્ય તરીકે તમારા કામ સરકાર કરે તો આમાં કોંગ્રેસ પક્ષ ક્યાં વચ્ચે આવે? સંગઠનની વાત કરું છું. સંગઠનમાં મારે કઈ કામ કરવું છે, કોઈ સંગઠનમાં જઈ અને સંગઠનને લઈ અને કઈ કામ કરવું છે, પણ સંગઠન જ ના હોય. કેવા કામ સંગઠનના? સંગઠનમાં દાખલા તરીકે અમારો કોઈ શક્તિનો પ્રોજેક્ટ કરવો છે, કોઈ જનમિત્રનો પ્રોજેક્ટ કરવો છે, કોઈ સારું એવું નેતૃત્વ અને પછી પ્રજાકીય સોશિયલ વર્ક કરવું છે, પણ જ્યાં સંગઠન જ ના હોય ત્યાં શું કરીશું? હવે તો તમે સાવ પક્ષની બહાર છો, તો પછી કેવી રીતે તમારા સપના? હું તો આમ પણ હું તો લાયન્સ ક્લબ આ તે ઘણી બધી સોશિયલ સંસ્થાઓ, ઉમિયા માતા સંસ્થા ઘણી સાથે જોડાયેલી છું બેન. 18 વર્ષની ઉંમરથી હું સોશિયલ વર્ક કરું છું, એટલે મારે માટે એવું કે કોઈ પક્ષ હોય તો જ સેવા કરી શકાય એવું છે. અમિત ચાવડાથી નારાજ છો કે પરેશ ધાનાણીથી નારાજ? એ બધા જ નેતૃત્વથી નારાજ છું, કારણ કે મેં બધા નેતૃત્વને મેં રજૂઆત કરી, કોઈ નેતૃત્વ મેં બાકી રાખ્યું નથી. આશાબેન 100% ગેરંટી આપશે કે આશાબેનનું હવે પછીનું ઇન્ટરવ્યુ અમારે કમલમમાં નહીં લેવું પડે? એ મારો મત વિસ્તારના લોકો તમને કહેશે. પણ શક્યતા ખરી? કોઈ શક્યતા નહીં. અત્યારે મેં કોઈ નિર્ણય લીધો નથી. સંમેલન પાટણને ત્યાં બધે મળવા દેજો, આશાબેન હાજરી આપશે? નહીં, હજુ કોઈ મેં નિર્ણય લીધો નથી. મારા મત વિસ્તારમાં હું એક મીટિંગ કરીશ અને મારા કાર્યકરો કહેશે એ પ્રમાણે હું માનો કે કાર્યકરો જે ડિસિઝન છો તો એ ઘટનાને શું સમજવી અમારે? કાર્યકર જે ડિસિઝન આપશે એ ડિસિઝન લેવામાં આવશે. મારે અત્યારે કોઈ ભાજપમાં જોડાવાની કે કોઈ એનસીપીમાં જોડાવાની કે કોઈ પક્ષ સાથે જોડાવાની કોઈ જ વાત નથી. આશાબેન, તમે કહો છો કોંગ્રેસની અંદર સંગઠન નબળું છે, તો હવે લોકસભાની ચૂંટણી આવે છે, કોંગ્રેસને કઈ રીતે જોવો છો લોકસભામાં? એ તો હવે એમને જોવાનું ને. હું તો રાજીનામું આપી દીધું. આપના સહિત અન્ય ધારાસભ્યો પણ નારાજ છે. કયા ધારાસભ્યો નારાજ છે એ મારે કહેવાની જરૂર નથી, તમે બધા જાણો જ છો. રેશમાએ સલાહ આપી છે આશાબેનને કે ભાજપમાં જોડાવાનું વિચારતા હોય તો રોકાઈ જાય. રેશમા પટેલે કહ્યું છે અત્યારે. રેશમાબેન, તમે ગયા હતા ત્યારે અમને પૂછવા આવ્યા હતા, મારે એ પ્રશ્ન પૂછ્યો. મેં એમને કહ્યું હતું કે હું અત્યારે ભાજપમાં જોડાતી નથી. હું રાજીનામું, જ્યાં મને અસંતોષ છે ત્યાં મેં રાજીનામું આપ્યું છે કે જેથી બીજા ધારાસભ્યોને આનો ભોગ ના બનવું પડે. બેન, મારો છેલ્લો પ્રશ્ન, કોંગ્રેસના જ નેતાઓ એવું કહી રહ્યા છે કે આશાબેનને ભાજપે ખૂબ મોટી લાલચ આપી છે, ચાહે ટિકિટની હોય કે ચાહે પૈસાની હોય, અને આ માટે થઈને જ્યારે એ કોંગ્રેસમાં જોડાયા ત્યારે કોઈ સંગઠન એવું મજબૂત નહોતું કે જેને જોઈને તમે જોડાયા, પણ હવે તમે બાના ધરી રહ્યા છો જે ભાજપ પ્રવેશ માટે. હવે એ કોંગ્રેસ, હવે મેં જે સત્ય હકીકત બહાર લાવી એટલે એ લોકો મારા ઉપર આ રીતે વિરોધ પ્રદર્શન કરવાના, એ તો તમે અને હું બધા જ જાણીએ છીએ કે આ રાજકીય પક્ષો આ એકબીજા ઉપર માછલા ધોવાના છે. એમાંથી મને કઈ જ ફરક પડતો નથી. સત્ય હંમેશા સત્ય જ રહે છે. મને કોઈ લાલચ મેં કોઈ દિવસ ક્યારે કોઈ દિવસ પૈસાની કોઈ લાલચમાં આવી નથી. મારા મત વિસ્તારમાં તમે પૂછી શકો છો, મેં હંમેશા લોકોની સેવા જ કરી છે. હું કોઈ
પૈસા સાથે ડીલ કરવું એવી વ્યક્તિ નથી કે કોઈ હોદ્દા સાથે ડીલ કરવું એવી વ્યક્તિ નથી. હું એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ લડવા નીકળી હતી અને લડી છું અને લડતી રહીશ જ્યાં સુધી મારો શ્વાસ હશે ત્યાં સુધી. તમે કીધું કે જે વિસ્તારના જે લોકો છે તેની સાથે વાત કરીશ અને પછી નિર્ણય પછી નિર્ણય તમે લઈશ. રાજીનામું આપતી વખતે તમારા ત્યાંના મતદારો છે, તમારા ટેકેદારો, એમની સાથે વાત કરી કે હા, ઘણા બધા કોંગ્રેસમાંથી ટેકેદારો સાથે મેં વાત કરેલી. જી, ફરી એક વખત ટેકેદારો એવું કહેશે કે બેન તમે ખોટો નિર્ણય લીધો તો કોંગ્રેસમાં પાછા ચાલ્યા જાઓ, અથવા તો એવું કહેશે કે ભાજપમાં જાઓ, તો એ બાબતનો આપ મારા ટેકેદારો જે કહેશે એ પ્રમાણે નિર્ણય. ધારાસભ્ય પતિથી તમે રાજીનામું આપ્યું છે, મતદારો સાથે દ્રોહ કર્યો એવું નહીં કહી શકાય? કોઈ દ્રોહ કર્યો નથી, કારણ કે મતદારો એ હવે મારો વિસ્તાર જે છે એ તમે હજુ પણ સર્વે કરી શકો તેમ છો. પર્સનાલિટી અને જે હતું તે એના કારણે લોકોના આશીર્વાદ મળ્યા છે. આજે તમારા રાજીનામા પછી કયા કયા પક્ષો કે નેતાઓ તરફથી તમને ઓફર મળી? મત આપ્યો તો મતદાતાઓએ 1972 પછી પહેલી વાર કોંગ્રેસ આવી છે. 1972 પછી ઊંઝા વિધાનસભામાં વડનગર સાથેની પહેલી વાર કોંગ્રેસ આવી છે ને એ પણ 20,000 થી વધારે વોટથી જીતીને આવી છે. એનું કારણ કંઈક તો મારી પર્સનાલિટી હશે ને એ તમે પણ વિચારી શકો. બેન, ફરીવાર રી-ઇલેક્શન પણ થશે ત્યાં, તો શું સ્થિતિ હશે? રી-ઇલેક્શન થશે એ વખતથી એ બધી વાહિયાત વાત છે, પણ અત્યારની આજની પરિસ્થિતિ વાહિયાત નથી, હકીકત છે. તમે રી-ઇલેક્શન તો કરવા જ જોશે બેન, તમે રી-ઇલેક્શન ક્યારે થશે, શું થશે એ સરકારનો વિષય છે, મારો વિષય નથી. કોંગ્રેસ સાથે લોકો જોડાયેલા રહેશે કે નહીં રહે? રી-ઇલેક્શન થશે, ક્યારે થશે, કેવી રીતે થશે એ સરકાર નિર્ણય લેશે, મારો નિર્ણય નથી. જ્યારે પણ થાય જે કાર્યકર્તાઓ વર્ષો સુધી ભાજપને મત આપતા હતા અને કોંગ્રેસને મત આપ્યો હતો 2017ના ઇલેક્શનમાં, ફરી એક વખત રી-ઇલેક્શન થશે તો શું કાર્યકર્તાઓ, તમે શું કહો છો? હવે કોંગ્રેસ સાથે જશે, ભાજપ સાથે જશે? કાર્યકર્તાઓને જે યોગ્ય લાગશે, ત્યાંના લોકો કોની સાથે? કાર્યકર્તાને જે યોગ્ય લાગશે એ કરશે. મહેસાણા લોકસભાની ટિકિટને લઈને પણ તમારી મનોકામના પૂરી ન થઈ, એના કારણે આ ક્યાં મહેસાણા લોકસભાની ટિકિટ તો કોંગ્રેસ પાર્ટી મને આપવાની પહેલેથી જાહેરાત કરી હતી. મને રાજી સાથ હવે 4 મહિના પહેલા, પણ જ્યાં સંગઠન જ ના હોય, જ્યાં નેતૃત્વ શક્તિ ના હોય, જ્યાં ડિસિઝન પાવર ને ત્યાં લડીને કરવાનું શું? પણ વગર સંગઠને જો તમે ધારાસભ્ય પદે ચૂંટાઈ શકતા તો લોકસભામાં અરે ત્યાં તો ઊંઝાન એવું નથી ભાઈ, એવું તમે કે સંગઠન વગર કશું થાય એવું હોય નહીં. વગર સંગઠને સંપ ત્યાં જમ સંગઠન હોય ત્યાં જ બધું સફળતા હોય. અને એ તો તમે સ્વામી વિવેકાનંદના વાક્યને પણ સંપત્તિયા જંપ અને સંગઠન વગર કશું યુનિટી હોય તો જ તમે રિઝલ્ટ મેળવી શકો. પછી એ આંદોલન હોય કે ગમે તે હોય, યુનિટી વગર કશું ન થઈ શકે, એ તમને ખબર છે. પણ એ વખતની જે યુનિટી હતી, અને અમારી વાત તો હું પાર્ટીની વાત કરું છું, કોંગ્રેસ પાર્ટીની વાત કરું છું. કોંગ્રેસ પાર્ટીમાં આજની તારીખમાં હું સત્ય અને સ્પષ્ટ કહું છું કે કોઈ જગ્યાએ એવું સારું સંગઠન છે નહીં, અને કરતા હજુ વર્ષો લાગશે. હું એપીએમસી ની કોઈ મેમ્બર નથી, કોઈ ખેડૂત પ્રતિનિધિ નથી, કોઈ કારોબારી સભ્ય નથી. અને આ ઉપજાયેલી વાત એટલા માટે છે કે હું કદાચ આવી રીતે રાજીનામું આપું એટલે કોઈ ભાજપ વાળાને એવું લાગતું હોય કે બેન મારા ત્યાં આવશે ને મારું વર્ચસ્વ ગવાઈ જશે, અને એટલા માટે એની આ ઉપજાયેલી વાત છે, એટલે એને હું અત્યારે વખોડી કાઢું. બેન, છેલ્લો પ્રશ્ન. રાહુલ ગાંધીના આપ તેના જે બુરાઈ છે તે કરો છો, પ્રધાનમંત્રીના વખાણ કરો છો, કોંગ્રેસની અંદર સંગઠન નથી તે વાત કરો છો, બીજી તરફ ભાજપમાં સંગઠન છે તેવી પણ વાતો ભાજપ સ્પષ્ટ આપની દેખાઈ રહી છે. તમે મીડિયા વાળા છો, એમાં તમે મીડિયા વાળા છો, તમે કોણ બનશે એવું લાગે? ચલો એ કહી દો ખાલી. એ મારો વિષય નથી. વડાપ્રધાન કોણ બનશે એ મારો વિષય નથી, એ લોકોનો વિષય છે. અને લોકો જેને આશીર્વાદ આપશે એ વડાપ્રધાન બનશે. આશાબેન, એક જ પ્રશ્ન છે કે આપે જે પત્ર લખ્યો છે આપના FB ઉપર, રાહુલ ગાંધીને જે પત્ર લખ્યો છે એમાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, આપે સીધી રીતે શું સમર્થન આપશો? મેં નરેન્દ્ર મોદીની પ્રશંસા એટલી જ કરી છે કે ખાલી ફક્ત 10% જે અમારી સવર્ણોની જે હું જોડાયેલી હતી જે વસ્તુમાં એને આપી, અને એ ગમે તે અમારા હાર્દિકભાઈના કારણે આપી કે ગમે તે કારણે આપી, પણ આપી અને એક નાતી અને જાતિના જે ઝઘડા હતા એ મિટાવવાનો પ્રયત્ન કર્યો, એ સારી વસ્તુ છે. બીજું મેં એમને કઈ વખાણી નથી દીધા કે એવું છે નહીં, પણ સામે સામે રાહુલજી પર મેં નેતૃત્વ નિષ્ફળ ગયું છે. એનું કારણ કે રાહુલજી સારા હશે, પણ એના નીચેનું કામ કરવા વાળું જે અમારા જે નેતૃત્વ છે એ ખબર નથી અમારી વાતો ત્યાં સુધી પહોંચાડે છે કે કેમ, એ જ એક પ્રશ્ન છે. એટલે આ બધું બહુ જ અંદર રિસર્ચનો વિષય છે, એક રિસર્ચનો વિષય છે. અને મીડિયા વાળા તમે રિસર્ચ કરતા જ હોય છો, મારે બધું કહેવાનું ના હોય. આ બધું તમે જાણો છો, સમજો છો, અને મારા માટે બોલાવવાની ખોટી કોશિશ ના કરશો.
હકીકત વસ્તુ શું છે, 2019માં શું થવાનું છે, આ બધું તમે જાણો છો. મારા મોઢે બોલાવવાનો કોઈ મતલબ નથી. અને બીજી વસ્તુ કહું, અને બીજી વસ્તુ એ પણ તમે જાણો છો કે કોંગ્રેસમાં ક્યાં કઈ જગ્યાએ ડખા ચાલી રહ્યા છે એ પણ તમને ખબર છે. એટલે મારે વધારે પડતું ન બોલવું પડે એના કરતા લડવાની વાત થઈ છે એ કહી દો ને. મને કોઈ જ ડીલ થયું નથી. આજે ઉમિયા માતાની સાક્ષીએ માતાજીની સોગંદ થઈને ખાઈને કહું છું, મારી કુળદેવી છે, કે મને કોઈ લોકસભાની ટિકિટ આપીને લડાવવાની ભાજપની એવી કોઈ ડીલ થઈ નથી. અચ્છા બેન, વિસ્તારના હવે તો તમને ખબર પડી ને કે હું ખોટી નથી. આશાબેન, ભવિષ્યમાં ઓફર થાય તો? વિસ્તારના લોકો બેન, જે છે, ભવિષ્યમાં તમે ઓફર થાય કીધું તો? એમની સાથે હું વાતચીત એ મારા કાર્યકરો કરશે જે કરવું. ક્યારે કરશો એમ? આખરી નિર્ણય આશાબેન મારી ક્યાં સુધી આવી ઓફિસ, શકે? હું અત્યારે ધારાસભ્ય મટ્યા પછી પણ મારી એક જગ્યાએ કોલેજમાં જોબ ચાલે છે. હું રેગ્યુલર કોલેજમાં જોબ કરીશ, સાથે સાથે સોશિયલ વર્ક કરીશ, અને 24 કલાક વડનગર અને ઊંઝા મારી જે બંને ઓફિસો છે એ ચાલુ જ રહેશે અને લોકોના કામ કરશે. સાંભળો ને, મારે એક મહત્વનું કહી શકાય કે આશા પટેલે રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદમાં એક નિવેદનો આપ્યા, અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં તેઓને ગૂંગળામણ થતી હોય તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું. એક તરફ જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય એવા આશા પટેલે રાજીનામા આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી, અને તેઓએ એવું પણ જણાવ્યું કે કોંગ્રેસના કાર્યક્રમમાં ધારાસભ્યોને ખુશીઓ શોધવી પડે છે, તેવા સંગઠનના અભાવ છે, ડિસિપ્લિનના અભાવ છે, અને નિર્ણય લેવાતા નથી, જેના કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. અને તેઓને લોકો માટે કામ કરવું હતું પણ લોકો માટે તેઓ કામ ન કરી શક્યા, જેનું કારણ તેઓએ ઉપરના અધિકારીઓ, ઉપરના નેતાઓ અને દિલ્હી સુધી જે તેમની વાત હતી તે પહોંચતી નથી તેવું પણ તેમણે જણાવ્યું. કહી શકાય કે જે રીતે આશાબેન પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ 3 વખત દિલ્હી પણ જઈ આવ્યા, રાજીવ સાતમને પણ મળ્યા, અનેક વખત રજૂઆતો કરી, અને પહેલાં પણ તેઓએ ચીમકી આપી હતી કે આવું જ રહ્યું તો હું રાજીનામું આપીશ. ત્યારે પણ તેમને મનામણા કરવામાં આવ્યા, અને આખરે હવે તેઓએ કોંગ્રેસથી કંટાળીને રાજીનામું આપ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. અને આ રાજીનામાને લઈને હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે ગરમાવો સામે આવી રહ્યો છે. મહત્વનું કહી શકાય કે આશા પટેલે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે તેમના સિવાય કોંગ્રેસના અન્ય નેતાઓ પણ કોંગ્રેસથી નારાજ છે તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું. અને તેઓએ તે ધારાસભ્યોનું નામ લેવાનો તો ઇનકાર કર્યા, પણ તેઓએ એક મેસેજ આપ્યો છે, અને મેસેજમાં એવું પણ જણાવ્યું છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ક્યારેય પણ કોંગ્રેસ છોડી શકે છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે.